તો સમાચાર સુરેન્દ્રનગરના ધાંગધ્રાથી મળી રહ્યા છે, જ્યાં સોલડી ગામે એક પ્લાન્ટને લઈ વિરોધ થઈ રહ્યો છે। સુરેન્દ્રનગરમાં ધાંગધ્રામાં જે પ્લાન્ટ છે જેને લઈ સોલડી સહિત 20 ગામોના લોકોએ હવે કલેક્ટરને રજૂઆત પણ કરી છે। સોલડી સહિત 20 ગામના લોકો કલેક્ટર કચેરી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। હજારો એકર ઉપજાઉ જમીન બંજર બની જવાની ભીતિ સેવાઈ રહી છે। 2024માં પણ પ્લાન્ટનો કાળા વાવટા ફરકાવીને વિરોધ થયો હતો। જો બાયોમેડિકલ પ્લાન્ટની મંજૂરી અપાશે તો ભૂખ હડતાલ કરાશે તેવી ચીમકી પણ ગ્રામજનો ઉચ્ચારી છે। સોલડી ગામમાં બાયોમેડિકલ પ્લાન્ટનો પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો આજે અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા કે તારીખ 10/10/2024ના રોજ એક દેવયોગી હેલ્થ કેર નામની કંપની અમારા ગામમાં આવી રહી છે। એ કંપનીનું કામ માત્ર ને માત્ર ફળદ્રુપ જમીન, આરોગ્યને, પશુપાલનને તમામને નુકસાન કરવા સિવાય બીજું કંઈ કામ નથી। કારણ કે એ કંપનીનું કામ આખા સુરેન્દ્રનગર જિલ્લાની મેડિકલ વેસ્ટ જે ખરાબ કચરો જે નીકળે એ મેડિકલ વેસ્ટનો જે નાશ કરવા માટેની ફેક્ટરી સોલડી ગામે એ લોકો નાખી રહ્યા છે। અમે બધા જિલ્લા કલેક્ટર સાહેબને મળ્યા અને સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ તમારો લેટર અમે ઉપર પહોંચાડી અને જે ઘટતું હશે એ અમે કરશું। મારા ગામની અંદર 755 સર્વે નંબરમાં બાયોમેડિકલ વેસ્ટની કંપની આવે છે, જે દેવયોગી હેલ્થકેર નામથી છે। અને જે સુરેન્દ્રનગર જિલ્લામાં જેટલી હોસ્પિટલો છે એ હોસ્પિટલોનો કેન્સરની ગાંઠ હોય કે કોઈ પણ જે બાયો કચરો હોય એ કચરો બાળવાનું કામ એ મારા ગામની સીમમાં કરવામાં આવે છે। તો આવી ફળદ્રુપ જમીનમાં મારા ગામની અંદર આશરે 5,000ની વસ્તી છે, પશુધન 5-6 હજાર પશુધન છે, ગૌચર જમીન છે બાજુમાં। તો આ જમીનની અંદર અસરગ્રસ્ત વિસ્તાર થાય છે। તો આ જમીનમાં ફેક્ટરી શું કામ કરવા અહીંયા આવે છે? કારણ કે રાજકારણના જોરથી આ ફેક્ટરી કરે છે એવું અમને અનુમાન છે।